કોઈ દિવસ કોઈ પણ ચૂંટણી હાર જીત માટે નથી લડ્યો, પણ જે ગુણો પ્રાપ્ત થયા હતા એ જ ગુણો આધારે વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું, રાષ્ટ્ર માટે, સમાજ માટે, દેશ માટે. એ જ રીતે જનસંઘ અને ભાજપમાં કામ કર્યું. ચૂંટણી લડીશ એવી પણ કલ્પનાઓ નહોતી વિદ્યાર્થી કાળમાં. તો ચૂંટણી લડ્યા પછી મંત્રી બની છે એ કલ્પના નહોતી. નમસ્કાર મિત્રો, ધી સાવન વોરા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવી વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ જે લગભગ ઓલમોસ્ટ 4-5 દાયકાઓથી જાહેર જીવનમાં છે. જે વ્યક્તિ ખૂબ મોટું નામ, ધારાસભા તરીકે મિનિસ્ટર રહ્યા છે, કેબિનેટ મિનિસ્ટર રહ્યા છે, 10મી લોકસભામાં એ સાંસદ તરીકે ચૂંટાયા છે અમરેલીથી. તો એવા જ અત્યારે ઇફકોના ચેરમેન, એટલે સરકારી ક્ષેત્રે ખેડૂતોની ખૂબ જ મોટી ઇફકોના ચેરમેન એવા શ્રી દિલીપભાઈ સંઘાણીનો આજે આપણે એપિસોડ લઈએ છીએ. દિલીપભાઈ, વેલકમ એન્ડ થેન્ક યુ. નમસ્કાર. તમે સમય આપ્યો એના બદલ. તો દિલીપભાઈ, થોડું પહેલાં આપના બાળપણ વિશે. મારું બાળપણ ગણું તો બાલ મંદિર. મારો જન્મ ચલાળા ખાદી કાર્યાલયમાં, મારા બાપુજી ખાદી કાર્યાલયમાં નોકરી કરતા. બરાબર. બાલ મંદિર ત્યાં કર્યું. ચલાળાની બાજુમાં મારું મૂળ ગામ, આજે બાપ દાદાની ખેતી બધું ત્યાં. પછી ત્યાં એકડા ઘૂંટ્યા અને ત્યારબાદ જુનાગઢ જિલ્લાનું શોભાવડલા. વ્યવસાય અંગે મારા બાપુજીએ માળીલાથી શોભાવડલા ગયા, એટલે પ્રાથમિક શિક્ષણ થોડું ત્યાં કર્યું. ત્યાર પછી મોટા બાપા ચિત્તલ નોકરી કરતા ખાદી કાર્યાલયમાં, ત્યાં થોડો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી અમરેલી પ્રાથમિક શાળામાં નૂતન મિડલ સ્કૂલમાં દાખલ થયો. બરાબર. હું ને પરસોત્તમભાઈ રૂપાલા અમરેલી પ્રાથમિક મિડલ સ્કૂલમાં પહેલી વખત મળ્યા અને પ્રાઇમરી સ્કૂલમાં એક ક્લાસમાં. ત્યાંથી હાઈસ્કૂલ, કોલેજ માં સાથે એક ક્લાસમાં જ અભ્યાસ કર્યો. સાયન્સમાં બન્યા હતા અને કોલેજની ચૂંટણી લડવાની ઈચ્છા હતી, એટલે સાયન્સમાં અમારા સિનિયર લીડરોએ કીધું અહીં જગ્યા નક્કી થઈ ગયેલી છે, આર્ટ્સમાં ખાલી છે. 20-22 દિવસ સાયન્સમાં ભણ્યા પછી મેં ટ્રાન્સફર કરીને આર્ટ્સમાં જતો રહ્યો. આર્ટ્સમાં જીએસ તરીકે ચૂંટણી લડ્યો. ભણ્યો ક્યાં સુધી કોલેજમાં લીડરશિપ કરી. બરાબર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય રહ્યો. એ દિવસોમાં વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો અને ઇન્દિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી, એની સામે આંદોલન કર્યું અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે મેં લીડ લીધી અને ઇમરજન્સીમાં સાબરમતી જેલમાં મિસા તરીકે મને ધરપકડ કરીને મોકલી આપ્યો. 11 મહિના જેવું સાબરમતી જેલમાં ભારતીય જનતા પાર્ટીના, સંઘના જેવા લીડરો સાથે રહેવાનો નજીકથી સહવાસ મળ્યો. બરાબર. એટલે બાળપણમાં પ્રાઇમરી સ્કૂલથી અલગ અલગ ગામોમાં અભ્યાસ કરવો, હાઈસ્કૂલ, કોલેજ, લો મેં રાજકોટ કર્યું, LLB. અને ત્યારબાદ જાહેર જીવનમાં ગણીએ તો દ્વારકાદાસ પટેલ જિલ્લા પંચાયતમાં હતા. એકમાત્ર સીટ કોંગ્રેસની કટોકટી પછી ગુજરાતમાંથી ચૂંટણી દ્વારકાદાસ પટેલની, જિલ્લા પંચાયતની સીટ ખાલી પડી. 78માં એ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો અને 80માં ભાજપની સ્થાપના થઈ ચૂકી હતી. ત્યારે ધારાસભા પાર્ટીએ મને લડાવ્યો. એટલે આમ તો બાળપણથી ધારાસભા લડ્યો ત્યારે હજી મારું લોનું રિઝલ્ટ બાકી હતું, કે વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો. ચૂંટણી લડ્યા પછી મારું લોનું રિઝલ્ટ આવ્યું. બરાબર. એટલે જાહેર જીવનમાં 78 ગણો તો જિલ્લા પંચાયત, 80માં ધારાસભા લડ્યો. એટલે જનસંઘ વખતથી કામ કરતાં કરતાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતથી જાહેર જીવનમાં કામ કરી રહ્યો છું. સાહેબ, જનસંઘ હતું જ્યારે કટોકટી એવી, ત્યારે લગભગ ભારતીય જનતા પાર્ટી નહોતી, ત્યારે જનસંઘ હતું. તો જનસંઘમાં જ્યારે આપ સાબરમતી ગયા
તો એ 8 મહિના દરમિયાન કયા લીડર્સ જોડે આપે નજીકથી એમની જોડે રહ્યા અથવા એમના જીવન વિશે આપને જાણવા મળ્યું? કેશુભાઈ પટેલ સાબરમતી જેલમાં હતા, અરવિંદભાઈ મણિયાર, પ્રવીણભાઈ મણિયાર, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, અને છેલ્લા દિવસોમાં વિજયભાઈ પણ ત્યાં આવેલા, ભાવનગરથી ટ્રાન્સફર થઈને. ગુજરાતભરના મોટાભાગના સંઘના સાથે જોડાયેલા અગ્રણીઓ, જનસંઘ સાથે જોડાયેલા અગ્રણીઓ, અને કોંગ્રેસમાં ન હોય, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર કોંગ્રેસમાં નહોતા, બરાબર, વડોદરાના માજી મંત્રી, એવા અનેક અગ્રણીઓ સાથે નિકટથી ત્યાં રહેવાનો મોકો મળ્યો. એમની સાથે બેસીને ચિમનભાઈ શુક્લનો એક કિસ્સો યાદ છે કે અમુલકભાઈ ખીમાણી કરીને ગાંધીવાદી અમારી જોડે હતા, એ કાતતા નાના રેટિયામાં. તો મેં કીધું આ નાનો રેટિયો તો મને ગમે છે. એણે મગાવ્યો મારા માટે. તો ચિમનભાઈ શુક્લ મને સામા મળ્યા, ક્યાં જાત? મેં ગેટ ઉપર એક રેટિયોમાં. અરે રેટિયાવાળી, આપણે રેટિયા ખાતો જા, ચાલ બુક વાંચવાની છે સારી, અને મને કાલ પૂછીશ કે આમાં તું કેટલું ગ્રહણ કર્યું. અહીંયા જેલમાં સારા પુસ્તકોનું વાંચન કરવાનું છે, આ સમયનો ઉપયોગ કરવાનો છે. એટલે એક હકથી, કારણ કે વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો એટલે પરિવાર સાથે સંકળાયેલો હતો, હકથી મને પાછા લઈ ગયા અને બુક આપીને કીધું તારે આનો અભ્યાસ આ રીતે કરવાનો છે. દિલીપભાઈ, કદાચ અત્યારે આવું ગાઈડન્સ આપવાવાળા લોકો બહુ ઓછા છે કે હાથ પકડીને લઈ જાય કે ભાઈ તું આમ કર. એવી ચિંતા અને માર્ગદર્શન કરવાવાળા નેતાઓ શોધવા પડે એવું છે. મને યાદ છે કે હું વિધાનસભામાં વિપક્ષનો ધારાસભ્ય હતો અને એમ્બેસેડર લઈને સેલ્ફ ડ્રાઇવિંગ કરીને હું પાન ખાતો. તો વિધાનસભાથી નીકળ્યો ને બહાર નીકળીને દરવાજો ખોલીને હું થૂક્યો. કેશુભાઈની ગાડી પાછળ મને ખબર નહીં. તો સદસ્ય નિવાસ આવ્યો, કેશુભાઈની ગાડી પાછળ આવી. જેવી મેં ગાડી ઊભી રાખીને ઊભી ઉતર્યો, કેશુભાઈ એની ગાડીમાં ઉતર્યા. મને કે પાન ખાવી તો ખા, પણ ચાલુ ગાડી આ રીતે દરવાજો ખોલવું એ અકસ્માત થઈ જાય, આ ખોટું કર્યું, સાવ કાળજી રાખજે, આવું નહીં કર. આવો ના કે હું જોઈ ગયો એટલે તને કહેવા જ આવ્યો છું. આવી ચિંતા કરનારો નેતાઓની સાથે મને જેલમાં સહવાસ હતો, એટલે અંદરથી સારી રીતે નિકટતાથી જાણે. એટલે ઝીણી વાત. હું જેલમાં હતો ત્યારે હેમાબેન આચાર્ય મારા ઘેર આવેલા. ઘરમાં કંઈ ચિંતા કરવા જેવું, કંઈ જરૂરિયાત, આ બધું પૂછીને વ્યવસ્થાઓ કરતા બહારની ટીમ. એટલે એ પ્રેમ જે મળતો. સૂર્યકાંતભાઈ આચાર્ય ખીજાતા ખૂબ, પણ જેમ કુંભાર માટલું ઘડે ને હેઠે હાથ રાખીને કોઈ કણી હોય તો કાઢીને કાણું ન પડી જાય ઉપરથી ટીપે, એવી રીતે બાળપણથી જ જે નેતૃત્વ મળ્યું. મકરંદભાઈ દેસાઈ, હું ઇન્ચાર્જ હતો જામજોધપુરની, ઇબ્રાહિમ સુપેડેવાલા ચૂંટણીની એક વિધાનસભા મને સોંપેલી. તો એ દિવસોમાં હું પ્રદેશ મંત્રી હતો, મકરંદભાઈ દેસાઈની ટીમમાં એ આવેલા. જે રીતે કામ કરતા જોઈને એમણે જે પ્રોત્સાહન આપ્યું કે અમરેલીની ટીમ તમારી જે કામ કરી છે ખૂબ સારું. હું મંત્રી હોવા છતાંય પોસ્ટર લગાડવું હોય તો ત્યારે લઈ લગાડીને અમારી સાથેનો કાર્યકર્તા નિસરણી પકડે ઉપર હું પોસ્ટર લગાડું. આ દ્રશ્યો જોઈને પ્રદેશ મંત્રી ખર્ચ કરવો હોય તો કરી કે શેઠ સુપેરિયરની ચૂંટણી, પણ કરકસર સાથે કેવી રીતે ભાજપનો કાર્યકર્તા કામ કરે છે. અને એ નાની ઉંમરમાં પણ જે રીતે આપણી વાત જાહેરમાં મૂકીને પ્રોત્સાહન થાય, બળ મળે, એ રીતે રચનાત્મક રીતે રહેલા ગુણોને જાહેરમાં વર્ણવીને એક તાકાત આપતા. એવું નેતૃત્વ જો હોય તો સંગઠન વધારે મજબૂત બને. બરાબર. આપ જ્યારે બાળપણથી એક બોર્ન લીડર કહી શકાય, તો તમારા ફેમિલીમાં કોઈ હતું આમાં રાજકારણમાં, જાહેર જીવનમાં? નકર તમને એવો કદાચ જો કોઈ હોય તો ઓબ્વિયસલી છે તમારા રોલ મોડલ હોય, જો નહોતું તો એ વિચાર ક્યાંથી આવ્યો? ના, મારા ફાધર સરપંચ હતા. ઓકે. ગામ પૂરતા. બરાબર.
મારા દાદા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકમાં ડાયરેક્ટર હતા, પણ એ મને ત્યારે ખબર પડી કે હું બેંકનો ચેરમેન હતો. અને 8-10 વર્ષ મારા ચેરમેનના થઈ ગયા હતા, 15 વર્ષ થઈ ગયા હતા બરાબર. 85 વર્ષથી બેંક લીધી અને 100 વર્ષની બેંક અમારી થઈ ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને અમે આમંત્રણ આપેલું. અમે નક્કી કર્યું કે જૂના ડાયરેક્ટરોના પરિવારનું સ્વાગત ને સન્માન કરવું. એટલે જૂના વાર્ષિક અંકો હતા એ બધા ફોંફોડતા હતા. તો એ જૂના અંકમાં નામ જોયા ડાયરેક્ટર, મારા દાદાનું નામ નીકળ્યું. દ્વારકાદાસ પટેલના ફાધર જ્યારે ચેરમેન હતા ત્યારે ડાયરેક્ટર હતા. દ્વારકાદાસ પટેલ પહેલી વખત બોર્ડમાં આવ્યા ત્યારે એમાં ડાયરેક્ટર હતા. એ રીતે એ તો મને ખબર પણ નહોતી, કારણ કે બહુ નાની મને 2-3 વર્ષનો કદાચ ત્યારે ડાયરેક્ટર હતા. ફાધર સરપંચ હતા, પણ એ રાજકીય એવા મોટા ન ગણાય કે ગામ પૂરતું જ સંભાળતા હોય. પણ લીડરશિપ લેવી, જે જોવું તે કહેવું, જે સાંભળ્યું હોય એમાં સાચું છે કે ખોટું છે એના અંગે મનોમન વિચારીને એ વાતને આગળ લઈ જવી એ ઈશ્વર કૃપાથી બાળપણથી ટેવ છે. તમારા જીવનની સૌથી મોટી પ્રેરણા કોણ અને શું કામ? મારા મધર. ઓકે. અભ્યાસ કરતો ત્યારે પણ મને યાદ આવે છે કે હું 5મું-6ઠું ભણતો, 4થું-5મું ભણતો હોઈશ. શરીર મારું એકદમ પતલું, સિંગલ બાંધાનું. મોટા ભાઈ ભણવામાં ખૂબ હોશિયાર, નાનો ભાઈ શરીરથી બાંધાનો ખૂબ મજબૂત. તો વિદ્યાર્થી કાળથી ચંચળ જીવના કારણે તોફાન નાના મોટા રખડવાનું આ બધું ચાલતું. તો એક દિવસ મારા મધરે કીધું તું ભણવામાં ધ્યાન રાખ, મોટા ભાઈ કાળુભાઈ તો ભણવામાં હોશિયાર છે, તેને નોકરી ધંધોય મળશે. નાનો ભાઈનું શરીર મજબૂત છે તો બાપ દાદાની ખેતી સંભાળી શકશે. તું શરીરમાં મજૂરી નહીં કરીએ, ખેતીનું કામે નહીં કરીએ, ભણવામાં ધ્યાન દે, નકર નોકરી કોણ રાખશે? તો મેં ત્યારે જવાબ દીધેલો કે બા હું નોકરી કરવાવાળો થોડો છું, હું તો નોકરી દેવાવાળો રાજા થવાનો છું. જે કંઈ મનમાં આવ્યું મેં કીધું. પણ મોદી સાહેબની સરકારમાં 10 પોર્ટફોલિયો આપ્યા ત્યારે મારી બાએ યાદ કરે કે નાનો હતો ત્યારે તું આમ કહેતો હતો, આજે એવા સ્થાન ઉપર તું જઈને બેઠો છે. પણ વકીલાત કરવા પહેલા દિવસે જતો હતો તો મા બાપને પગે લાગે ત્યારે મારી બાએ મને એવું કીધું કે કોઈ પણ ગરીબ માણસનો પૈસો લેતો નહીં, પૈસાવાળાની ફી લેવી લેજે, ગરીબો પ્રત્યે હંમેશા સહાનુભૂતિ રાખીને કામ કરજે. મેં વકીલાત કરી ક્યાં સુધી કોઈ ગરીબ માણસનો પૈસો ન લીધો. કેટલાક એવા કોર્ટમાં મારી ઇમેજ થઈ હતી, જજ એવા કોઈ આવ્યા હોય જેને લાગે કે આની પાસે કશું જ નથી તો વકીલ તરીકે મારી બૂમ પાડે તારો વસીલ આવ્યો છે. તો હું બપોરના કેસ રિસેસમાં એને જમાડું પણ ખરો, અને ટિકિટ ભાડાના પૈસા ન હોય કારણ રાજુલા જાફરાબાદથી અતિ ગરીબ સમાજના કોઈ એવા નાના મોટા કેસમાં આવ્યો હોય અને ટિકિટ ભાડાના પૈસા પણ આપું. પણ મારી બાએ જે કીધેલું એમાં ઈશ્વરી સંકેતથી સમજું. મેં જે દિવસે આવો ગરીબ માણસનો કેસ લીધો હશે, બીજા દિવસે કોઈ સારા પૈસાવાળો સારી ફી દેવાળો કેસ મને મળ્યો. આ શ્રદ્ધા માનીએ ન માનીએ પણ મારા જીવનનો અનુભવ છે. મેં જે દી કોઈ ગરીબને મદદ જે પ્રકારે કરી હોય, બીજે દિવસે એથી મોટો લાભ મને જાહેર જીવનમાં મળતો રહ્યો છે. ને સાહેબ, શ્રદ્ધા એવી વસ્તુ છે એમાં તર્ક વિતર્ક ન થઈ શકે. માનો તો આ દુનિયાને કોઈક શક્તિ ચલાવે છે, ન માનો તો એમને એમ ચાલે છે. એટલે એની અંદર તો એ આખી શ્રદ્ધાનો વિષય છે. એટલા માટે ગુરુ ગોતવા ખૂબ વર્ષોથી પ્રયાસ કરું છું. મળ્યા નથી. શ્રદ્ધા બેઠીશ મારા પ્રિન્સિપાલ મુનિમ સાહેબ ઉપર, જે કોલેજના પ્રિન્સિપાલ હતા. પણ એક આત્મા સો પરમાત્મા ક્યારેક કઈ રીતે મેં શબ્દ સાંભળ્યો એ યાદ નથી આવતું. પણ બાળપણથી કહું આત્મા સો પરમાત્મા. આત્મા ક્યાં હોય છે? અંદર રહીશ. પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. તો અંદરનો અવાજ જ્યારે આવે, મનમાં ગમે એ વિચાર આવતા હોય, ગમે એ કરવાનું મન થાય, ગમે એટલી સલાહ મળે, સાચી ખોટી કે કરવું ન કરવું, પણ અંદરનો આત્મા જે કહે
પછી 100 જણાએ કીધું કે આ નહીં કરવાનું, તો મારા આત્માએ કીધું કરવાનું એટલે કરવાનું. 100 જણા કે આ કર અને મારો આત્મા કંઈક નથી કરવાનું, તો પછી હું ન કરું. એનું સાચું કેટલું નુકસાન કેટલો ફાયદો એ ક્યારેય વિચારતો નથી. એટલે મારો જે અંતરાત્મા એ મારો ગુરુ ગણો ત્યારે આત્મા સૌ પરમાત્મા, મારો આત્મા જ મને કે આ કરવા જેવું છે. કેટલા એવા પ્રસંગો છે જે પ્રસંગોમાં મને જાહેર જીવનમાં પોલિટિકલી ખૂબ મોટું નુકસાન દેખાતું હોય, થતું હોય, જોતો હોઉં, અનુભવતો હોઉં, પણ આત્માએ કીધું કે આ કરવાનું, તો પછી હું રોકાતો નથી, હું કહી દઉં છું, કરું છું. સાહેબ, જીવનમાં ગુરુ હોવા કેટલા જરૂરી છે? જો આત્મા ઉપર શ્રદ્ધા રાખીએ તો કોઈ ગુરુની જરૂર નથી. દરેક પ્રસંગમાં દરેક ઇન્સાનને અંદરનો આત્મા માર્ગદર્શન આપતો જ હોય છે, પરંતુ પબ્લિકલી નવું શીખવા માટે નવી વ્યવહારિક રીતભાતના અનુભવી જે હોય એનું માર્ગદર્શન માટે ગુરુનો શબ્દ મોટા થાય છે આપણી ભાષામાં. ગુરુ શિખર સૌથી મોટું શિખર. એવા વ્યક્તિઓની જરૂરત માર્ગદર્શન શુદ્ધપણે આપે તો ખૂબ સારું. રાજકારણમાં ઘણી વખત સલાહો મળતી હોય છે, પણ પોતાના એંગલથી, એવા એંગલ ઉપર પોતાનું હિત જોઈને સલાહ મળતી હોય. એ પ્રાથમિક રીતે ડાયાબિટીસવાળાને ગળું જો ગોળ ભાવે ખરો, સુગર ભાવે ખરી, એ અંદરથી નુકસાન કરતું હોય છે. એ ખબર નથી પડતી ત્યારે, જો ખબર ન હોય કે ડાયાબિટીસ. આજના સમયમાં આવા ગુરુઓથી ચેતવું જરૂરી છે. ખૂબ સરસ વાત છે. સાહેબ, આપના આટલા ઓલમોસ્ટ 5 દાયકાના જાહેર જીવનમાંથી આપે કોની લીડરશિપ હેઠળ કામ કર્યું? ફોર એક્ઝામ્પલ, આપ જ્યારે ગુજરાતની કેબિનેટમાં હતા ત્યારે સીએમ કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી હતા. પહેલી વખત મંત્રી બન્યા ત્યારે ચિમનભાઈ પટેલ હતા. ઓકે. પણ મકરંદભાઈ દેસાઈ પ્રદેશ પ્રમુખ હતા, હું એનો મંત્રી હતો. કાશીરામભાઈ રાણા પ્રદેશ પ્રમુખ હતા, એમની સાથે કામ કર્યું. ડૉક્ટર એ.કે. પટેલ મકરંદભાઈના અવસાન પછી પ્રમુખ રીતે એમાં મંત્રી હતો. કાશીરામ શંકરસિંહ વાઘેલા સાથે કામ કર્યું. બરાબર. એ રીતે વજુભાઈ વાળા સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. પરસોત્તમભાઈ રૂપાલા પ્રમુખ હતા, એના ઓફિસ બેરમાં નહોતો, કારણ કે અમે બે બાળ મિત્રો પ્રાઇમરી સ્કૂલથી જ એ ક્લાસમાં. પણ ત્યારે હું વિધાનસભામાં લોકસભામાં ડેપ્યુટી ચીફ વિપ બન્યો હતો. અચ્છા, 10મી લોકસભા મારી પહેલી હતી, 11મી લોકસભા, 12મી લોકસભા, 13મી લોકસભા. હું 4 વખત લોકસભામાં ચૂંટાયેલો છું, 3 વખત વિધાનસભામાં ચૂંટાયેલો છું. 4 વર્ષ લોકસભામાં? 4 ટર્મ. 4 ટર્મ રહ્યા છો. ઓહો. અને એની પહેલાં નગરપાલિકાનો પ્રમુખ હતો, એની પહેલાં જિલ્લા પંચાયતનો સભ્ય હતો. સામાન્ય જિલ્લા પંચાયતવાળા રૂરલ સેક્ટરમાંથી આગળ વધે, પરંતુ એ દિવસોમાં પાર્ટીએ સર્વે કર્યો ને નગરપાલિકા જીતવી હોય તો મને લડાવવો જોઈએ, હું વકીલાત કરતો. તો સૂર્યકાંતભાઈ આચાર્ય અમારા મહામંત્રી હતા. એ સર્વે કરીને કીધું કે તારું નામ માળીલા ગામમાં છે મતદાર યાદીમાં, ફેરવીને અમરેલીમાં કરી નાખ. મેં કીધું ભાઈ ગામડાનો માણસ છું, શહેરમાં મારું કામ નહીં, જે હોય તે અત્યારે પાર્ટીની જરૂર છે, આ કરી નાખ. બીજે દિવસે આવ્યા, મેં એ ફોર્મ બદલાવવાની વિધિ નહોતી કરી, થોડો ગુસ્સો કર્યો. કાલે કહીને ગયો તો હજી નથી કર્યું. બીજા કાર્યક્રમ તું મામલતદાર ઓફિસ જા, એક કમીમાં અને એક અહીંયા ઉમેરવામાં 2 ફોર્મ લેતો આવો. માળીલા મતદારે મારું નામ કમીમાં ભરાયું, અમરેલીમાં ઉમેરણ ભરાયું કે અત્યારે કરાવી દાખલ. હજી ચૂંટણીની વાર છે, પ્રક્રિયા પહેલાં કરવી પડે. મારું નામ અમરેલી શહેરમાં લીધું અને પાલિકાની ચૂંટણી લડાવ્યો, નગરપાલિકાનો પ્રમુખ થયો. સાહેબ, આટલા બધા લોકો જોડે આટલા બધા લોકોની લીડરશિપમાં આપે કામ કર્યું હોય, તો મોદી સાહેબ વખતમાં આપ મિનિસ્ટર હતા, તો એમાં આપ કયા કાર્યભાર સંભાળતા હતા? 10 પોર્ટફોલિયો આપ્યા હતા. ઓકે. કૃષિ, સહકાર, પશુપાલન, કાયદો, જેલ, ફિશરીઝ. ઓકે. એવા મહત્ત્વના ગણાય પબ્લિક લાઈફ માટે એવા પોર્ટફોલિયો 10 મને આપેલા. અને સાહેબ, જ્યારે ચૂંટણી લડતા હોય અને પરિણામનું ક્ષણ આવે ત્યારે
માનસિક સંતુલન કઈ ટાઈપનું હોય, ભાવનાઓ શું હોય? કોઈ અસર નહીં. કાદવમાં કમળ હોય, બહાર ખેંચો તો કોરું કટાક નીકળે. એમ ચૂંટણીનું પરિણામ હારીશ કે જીતીશ એની મારા ઉપર કોઈ અસર ન થતી. અચ્છા, એ વિચારથી કોઈ દિવસ લડ્યા જ નથી તમે? કોઈ દિવસ કોઈ પણ ચૂંટણી હાર જીત માટે નથી લડ્યો. પાર્ટીએ નિર્ણય લીધો હોય, બાળપણમાં જનસંઘ, સંઘમાં પણ જે ગુણો પ્રાપ્ત થયા હતા એ જ ગુણો આધારે વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું, રાષ્ટ્ર માટે, સમાજ માટે, દેશ માટે. એ જ રીતે જનસંઘ અને ભાજપમાં કામ કર્યું. ચૂંટણી લડીશ એવી પણ કલ્પનાઓ નહોતી વિદ્યાર્થી કાળમાં. તો ચૂંટણી લડ્યા પછી મંત્રી બની છે એ કલ્પના નહોતી. અને મંત્રીમાં 10 પોર્ટફોલિયા, સૌથી હાઈએસ્ટ પોર્ટફોલિયા મારા ભાગમાં આવે જવાબદારીમાં, એમાં સફળ થાવ એવી કલ્પનાઓ નહોતી. બધા વચ્ચે ઈશ્વર કૃપાથી જ્યારે જે જવાબદારીઓ સોંપાણી એમાં સફળતા પામ્યો છું. મને યાદ આવે છે, હું ગ્રેજ્યુએટ થયા પછી દ્વારકાદાસ પટેલ અમરેલી જિલ્લા બેંકના પ્રમુખ હતા. હું નોકરી લેવા ગયો. મારા ફાધર એના કાર્યકર્તા તરીકે પરિચયમાં તેનો દીકરો દીકરી અમે એક ક્લાસમાં ભણતા, હાઈસ્કૂલમાં, કોલેજમાં એની દીકરી સાથે એક ક્લાસમાં હતો. એમની સાથે પણ પરિચય હતો. તો મને કીધેલું તારી જેવા તોફાનીને હું નોકરી આપું તો મારા મેનેજરની તેવડ છે કે તને કોઈ કામ ચીંધી શકે તો લોન લઈ જા, ધંધો કર, સમય આવશે ત્યારે તારી શક્તિનો ઉપયોગ કરશું. આ લગભગ 77-78 પછી મને કીધેલું. 20,000ની લોન આપી હતી ત્યારે. અમે હીરાનું કારખાનું કર્યું અમરેલીમાં. મોટાભાઈ સંભાળતા અને હું સિંહાનું અંગુર કટોરો આવતું એ લઈને એ શીખવા બેઠેલો. તો પ્રસંગ આવ્યો 95માં. મનુભાઈ કોઠીયા દ્વારકાદાસભાઈની રાજકીય જે સામે આવ્યા એમને બેંકમાંથી 94માં ઉથલાવ્યા. 95માં કેશુભાઈ સરકાર બની ત્યારે હું અને પરસોત્તમભાઈ રૂપાલા દ્વારકાદાસભાઈને કહેવા ગયા કે હવે સત્તામાં પરિવર્તન થયું છે, અમે તમને પુનઃ બેસાડી શકીએ છીએ, તમે સંભાળો બેંક પાછી. ત્યારે કીધું મેં હવે નિવૃત્તિ જાહેર કરી દીધી અને સત્તા આવે પાછું હું બેસું એ મને ન શોભે. હવે મારો વારસદાર દિલીપ એના મિસિસને રૂમમાંથી બોલાવ્યા, દીકરી મળવા આવી તેને બોલાવી, નલિનીબેનને, લીલાબેનને કીધું એના મિસિસને દિલીપભાઈને મીઠાઈ ખવડાવ. નલિની કીધું ચાંદલો કર, હવે તું મારો વારસદાર. તમે હળવા મૂળવા એવું કીધું કે અહીંયા વારસામાં શું હશે, રાજસ્થળીમાં એને 1100 વીઘા જમીન, ત્યાં કાંઈ વારસો આપો તો કે તું ને હેમંત મારા મન હરખાશો એટલે તો દીકરો. અમે એ ક્લાસમાં ભણતા ત્યારથી જતો ઘેર. તમે મારા મન બે હરખાશો એ બે તમે સમજો. અત્યારે તને બેંકમાં બેસાડવાનો છે, બેસ. અને એણે હાજર રહીને બેંકની મને જવાબદારી સોંપી 95માં. અને ત્યારથી આજ દિવસ સુધી બેંકના ચેરમેન તરીકે છું. હું ભણતો ત્યારે ત્યાંથી સ્કૂલે જવાનો મારો રસ્તો હતો અને ત્યારે એનું બિલ્ડિંગ બનતું અમરેલીમાં સૌથી મોટું અને સારામાં સારું કે એવું બનતું. વિદ્યાર્થી મિત્રો કેવું સારું દકુભાઈ બિલ્ડિંગ બનાવે. તો હું એમ કહેતો ભલે બનાવે, મારા માટે બને, વાપરવાનું તો મારે છે ને. જ્યારે હાઈસ્કૂલમાં ભણતો ત્યારે એમ કહેતો મારા માટે બનાવે છે ને, વાપરવાનું તો મારે છે ને. ત્યાર પછી વર્ષો પછી એ વાસ્તવિકતા થઈ. એ બિલ્ડિંગમાંથી આજે 30 વર્ષ થશે, 29 વર્ષ તો થઈ ગયા. એ બિલ્ડિંગ મારે વાપરવાનું છે હું કહેતો ના જાય. હવે હું નવું બિલ્ડિંગ બનાવવાનો છું. અચ્છા, એમ કહું છું, નવી પેઢીને સારું સોંપવા માટે બનાવી રહ્યો છું. તમારા માટે નહીં? મારા માટે નહીં. બની જાય એટલે નવી પેઢીને નવો વારસો સોંપવા માટે બનાવી રહ્યો છું. સાહેબ, એક ક્વેશ્ચન પૂછવાની અત્યારે ઈચ્છા થાય છે મને, કે જેમ આપે કીધું કે આપ બધા લોકો જેલમાં ગયા હતા ત્યારે તો લગભગ
લોકોને કોઈ એક્સપેક્ટેશન કે જનસંઘ આવડું મોટું થાય, ભાજપ આવડું મોટું થાય, આપણને કોઈ હોદ્દો મળશે, આપણને કોઈ સીટ મળશે, એના તો ઓલાથી હતા જ નહીં તમે લોકો. તો સાહેબ એ ભાવનાઓ કેવી હતી અને અત્યારે એવી ભાવનાઓ જોવા મળે? નિસ્વાર્થ ભાવે જેલમાં જવું, આવડા મોટા લોકો બધાય બરાબર, અને છતાંય એક જ વિચારધારા કે જે ચાલી આવે છે, એ જ વિચારધારાના કારણે આજે ભાજપ જે છે સંઘ જે છે તો ત્યારે કેવી કઈ ટાઈપની ભાવનાઓ હતી? સાહેબ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે પણ ભારત માતાની જય અને ભારત માટે મોડીફાય આ ભાવનાઓ જે જોતો એ જ ભાવના આજે પણ સંઘના સ્વયંસેવકો જોતા જે નિસ્વાર્થપણે આજે પણ અમે કોઈ દિવસ છાપામાં નામ નહીં આવું. આજે અમારી ચૂંટણીઓમાં જોતા હોય ઘણી વખત સંઘના સ્વયંકો અમારી પાસે પત્રિકાનો ખર્ચ પણ ન લે અને ઘેર ઘેર જઈને પત્રિકાઓ દેવા જતા હોય. એ ક્યાંક ભેગા થઈ જાય અથવા તો કોઈને ત્યાં ગયા હોય અને કંઈક ફલાણા ભાઈ સ્વયંસેવક અહીંયા અમને આ પત્રિકા આપી ગયા છે. પોલિટિકલી ભાજપની પત્રિકા ન હોય પણ ભારત માતાને ભારત માતાના રક્ષણ માટે જે કાર્યનું વર્ણન જે આવે એ ભાજપના ઉમેદવાર તરફી જ આવે. સીધા ભારતીય જનતા પક્ષમાં નહીં પણ રાષ્ટ્ર માટે કામ કરવાના વિચારોને ઘર પહોંચાડે એનો ફાયદો ભાજપના ઉમેદવારને જ થાય. એ દિશામાં આજે કામ કરતા મેં જોયા છે. એટલે અદ્ભુત છે એ. અને એનું કોઈ છાપામાં નામ નહીં આવે, લીડરશિપમાં નામ નહીં આવે. પાયાની ઈંટ કહેવાય જે દેખાય નહીં ક્યારેય અને છતાં અહંકાર ના આવે કે ભાઈ તમારા માટે મેં એટલું કામ કર્યું છે. એટલે એવો મેળો ટેણો ન સંભળાય. અત્યારે તો નાનું એવી ભલામણ કરી તો 10 વખત સંભળાવે, નાની એવી મદદ કરી હોય તો પણ યાદ કરાવે ભાઈ આ દિવસે મેં તને મદદ કરી છે. એ ભાવ ક્યારેય એમાં નથી જોયો. એટલે હું કોઈની જોડે બેઠો હતો ને તો એમાં ચર્ચા થતી હતી એમ કે એવા હજી કેટલા બધા લોકો છે જે લોકો કોઈ નામ માટે નહીં, કોઈ ખ્યાતિ માટે નહીં, બેબાક સંઘ માટે સેવાઓ કરે છે અને એ લોકોનું જીવનનું મકસદ છે. તો એવો વિચાર આવે આજ એઝ ટુડેઝ જનરેશન કે આજે તો કદાચ હું સવારે ઉઠું છું તો મારા પરિવાર માટે ઉઠું છું, તો સાલા આટલા લોકો સવારે જાગે છે તે ભારત માતા માટે જાગે છે કે જેની પાસે કોઈ એજન્ડા નથી કે ભાઈ આમાંથી, કારણ કે ખ્યાતિ જ નથી જોતી, એમાંથી કંઈ કશું કમાવું જ નથી, એ કોઈ એક્સપેક્ટેશન નથી. તો એ ભાવનાના મૂળ ક્યાંથી અને શું શું? કારણ કે કોકે તો એ બીજ રોપ્યું હશે કે એ આજે વટવૃક્ષ ઊભું થઈ ગયા. 1925માં જ્યારે સંઘની સ્થાપના થઈ, માત્ર આંગળીના વેઢે ગણાય એટલા લોકોએ એ રાષ્ટ્રીય ભાવના, એ વખતના અંગ્રેજ શાસકોની હિન્દુત્વ અને મુસ્લિમના વિચારો સાથે આ દેશના ભાગલાઓ કરવાની જે કૂટનીતિ અપનાવી ત્યાં દેશના ભાગલાઓ પડે. આ દેશ જો ટેક્યો હોય, મજબૂત હોય તો હિન્દુત્વના ભાવ સાથે ટેક્યો છે. 100% બરાબર. તો એ ભાવ એક જળવાઈ રહી, એ વિચારને લઈને રાષ્ટ્રીય સંઘની સ્થાપના જે થઈ, એ વિચાર હજી અડગ, અતૂટ અને મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. એના કારણે જ આ દેશની એકતાઓ છે. બાકી આપણે જોયું છે કે જ્યાં લઘુમતીમાં હિન્દુ વિચારધારા અથવા તો લગોલગ ઇવન 70% હિન્દુ હોય તો પણ ત્યાં જે તોફાનો આપણે જોઈ રહ્યા છીએ, જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, હિન્દુત્વમાં કીડીને કીડિયારું પૂરે, નાનામાં નાનો એની ચિંતા કરે ખાવાની. નાગપંચમી હોય તો નાગની પણ ચિંતા કરે, જેના એક ડંસથી માણસ મૃત્યુ પામે, પણ જીવ માત્રની ચિંતાઓ કરે. એ વિચાર માત્ર વિશ્વભરમાં હોય તો હિન્દુત્વમાં છે, બાકી સનાતનમાં છે. સનાતનમાં એ સનાતનનો કોઈ જન્મ જ નથી. જીવ માત્રના ઉત્પાદન વખતથી જે આપણા પૂર્વજ ઋષિમુનિઓએ જે દિશાઓ આપી, અને આપણે આપણા જે ગ્રંથો વાંચીએ તો લેખિત તો હવે આવ્યા. શરૂઆત તો થઈ કાગભૂષણે દેવ પાસેથી સાંભળ્યું, એણે આને કીધું, એણે આને કીધું, કાનથી સાંભળેલી વાત કાન ઉપર કેવી અને આ દિવસથી ચાલવી.
હું નથી માનતો કે વિશ્વમાં આવો કોઈ ઇતિહાસ ક્યાંય હોય આ સંસ્કૃતિનો. એ સંસ્કૃતિ જે છે એ ભારત ભૂમિની એક દેન છે વિશ્વની શાંતિ માટે. વિશ્વમાં આજે જે અરાજકતા છે એમાં શાંતિ, સમૃદ્ધિ, સલામતી આ હિન્દુત્વ વિચારધારામાં, સનાતન વિચારધારામાં છે. બાકી કોઈ વિચારધારા એવી નથી કે સૌને આ એક તાતરે બાંધીએ કે સૌની સાથે ચિંતા લઈને કરે. બરાબર છે. સાહેબ, ઇફકોના આપ ચેરમેન છો અને લગભગ 2017થી કે ત્યારથી કદાચ. ઇફકો એટલે ખાસ કરીને ખેડૂત ક્ષેત્રે કામ કરતી સંસ્થા અને ભારતની કદાચ ખૂબ મોટી સંસ્થા. તો એમાં ખેડૂત લક્ષી આપે શું શું નિર્ણય લીધા? ઇફકો એટલે આજે વિશ્વની નંબર 1 સંસ્થા સહકારિતામાં. વિશ્વની. દર 2 વર્ષે સર્વે કરે છે. 300 જેટલી કોઓપરેટિવ દુનિયાની મોટી શોધે છે. એમાં છેલ્લા 2 ટર્મથી વિશ્વની નંબર 1 ઇફકો આવે છે. રોજગારી, દેશના જીડીપી, વ્યવસ્થા આ બધા જ આક્ષેપ સાથે એના જે માપદંડો છે એમાં જે દુનિયાની નંબર 1 ઇફકો સંસ્થા છે. અને ઇફકોનો ચેરમેન થવું એટલે આપના ગૌરવ સમાન છે. માત્ર ગૌરવની જવાબદારી છે. ઇફકોએ દેશમાં ખેડૂતોને ફર્ટિલાઇઝર પૂરું પાડવામાં નફો ટોટોનો અભ્યાસ ક્યારેય નથી કર્યો. કોરોના કાળ વખતે ત્યાર પછી દુનિયામાં રો મટીરિયલ આજે દેશમાં જે ઉત્પાદન જરૂર પડે યુરિયાનું કે બાકી તો 50% આખા દેશમાં 30-35 કંપનીઓ છે એ ભેગા થઈને કામ કરે ત્યારે 50% ઉત્પન્ન થાય. 50% આયાત કરવું પડે. દુનિયાના ભાવ વધઘટ થાય. એ વધઘટના આધારે ખેતરોના ભાવ વધઘટ થતા હોય છે. સરકારે ભાવ નક્કી કર્યા 270 રૂપિયા, 269 રૂપિયા એક બેગના. તો જ્યારે દુનિયાના ભાવ વધી જાય તો પ્રાઇવેટ કંપનીઓ, ઇવન તો સરકારી કંપનીઓ પણ પોતાના ઉત્પાદનને ક્રમશઃ ઓછું કરી નાખે. એક સમય એવો હતો કે દેશ આખામાં જેટલું ઉત્પન્ન થાય એ 30% ઇફકો એકલું કરે, 70% બધી કંપનીઓ ભેગી થઈને કરે. અત્યારે ઇન્ટરનેશનલ ભાવ એટલા બધા વધી ગયા છે કે પ્રાઇવેટવાળાએ લગભગ બંધ કર્યું આયાત કરવાનું, ઉત્પાદન કરવાનું. ઇફકો એટલું જ પોતાનું ઉત્પાદન કરે એટલે 70% એકલું ઇફકો ઉત્પાદન કરે, 30%માં બધી કંપનીઓ કરે છે. આના કારણે ઇફકોએ ખૂબ મોટી ખોટ ખાવી પડે. બોર્ડમાં આવે 10,000 કરોડ જેટલી ખોટ અલગ સેક્ટરમાં થાય. એ ખોટ ખાઈને પણ કામ ખેડૂતો માટે ચાલુ રાખો. ઇફકોએ વિચાર્યું કે ઘણી વખત પ્રધાનમંત્રી ભાષણો કરતા હોય, નિવેદનો કરતા હોય તો એક વખત અમે નિવેદન સાંભળ્યું કે ખેડૂતોને અપીલ કરી કે યુરિયા તમે ઓછું વાપરો કારણ કે જમીનને નુકસાન કરે છે, વાયુ પ્રદૂષણ કરે છે, જે પાક ઉપર છાંટીએ એ આપણે ખાઈએ તો આપણી હેલ્થને નુકસાન કરે છે. એટલે અધિકારીઓ તરત 50 કિલોની બેગ હતી એ 45 કિલોની કરવાનું વિચાર્યું. ઓછું વપરાય એમ. નુકસાન તો કરે જ પણ અમે ઇફકોમાં વિચાર્યું કે એનો ઓલ્ટરનેટિવ શોધીએ નુકસાન ન કરે તો. અમે નેનો યુરિયાની શોધ કરી. દુનિયામાં પહેલી વખત નેનો યુરિયા ઇફકોએ શોધ્યું જે 500 mlની બોટલ એક બેગ બરાબર કામ કરે, જે 250 રૂપિયામાં અમે આપીએ. ₹1 સરકારી સબસિડી નહીં. જ્યારે બાકીના ખાતરો પર સરકાર 2.5 લાખ કરોડ રૂપિયા બજેટમાં સબસિડીની યોજના રાખે છે. એક બેગે 1,500 થી 2,000 રૂપિયા જેટલી સબસિડી આપે ત્યારે 269 રૂપિયાની આપી શકે. ત્યારે 225માં ₹1 સરકારની સબસિડી નહીં અને એટલું જ કામ આપી શકે. આ ઇફકોની મારા ટેન્યુરમાં સૌથી મોટી ઉપલબ્ધિ. પછી ડીએપીની શોધ કરી. અત્યારે અમે ડીએપી પછી પોટાશ તરફ આગળ કામ કર્યા છીએ. નવી શોધો તો કરીએ પણ બીજી ઉપલબ્ધિ કે અમે ઇફકો દ્વારા
એના સભાસદો જે ખેડૂતોની મંડળીઓ હોય એને દર વર્ષે 20% ડિવિડન્ડ આપીએ. બેઠા હોય ક્યાં સુધી તો આપીએ કે અમે આયોજન એવું કર્યું છે. ગયા વર્ષના બોર્ડમાં અમે જાહેર કર્યું, એજીએમમાં જાહેર કર્યું હતું, આવતા 20 વર્ષ સુધી ઇફકો અન્ય વ્યવસાય ન કરે તો પણ 20% ડિવિડન્ડ આપીએ છીએ, વ્યવસ્થામાં કરી લીધી. આ વખતની એજીએમમાં અમે જાહેર કર્યું આવતા 25 વર્ષ સુધી અમે ઇફકો આ વ્યવસાયમાંથી લાંબો નફો ન કરે તો અમે ઇફકો દ્વારા અલગ અલગ કંપનીઓ બનાવી 17 જેટલી, એમાંથી આવક કરીને 25 વર્ષ સુધી ખેડૂત સભાસદોની મંડળીઓ છે ને 20% ડિવિડન્ડ આપશું. દેશમાં આટલું ડિવિડન્ડ આપતી કોઈ સંસ્થા અત્યારે નથી. આપણે જ્યાં બેઠા છીએ ગુસ્કો માસોલ, આ સંભાળ્યું ત્યારે સરકારી વહીવટદાર હતા, જે તે સમયે પ્રમુખ હતા, એના ઉપર ઇન્કવાયરી થઈને 6 કરોડ રૂપિયાને ભરવા પડે એ સ્થિતિ આવી. એવા સમયમાં મેં આ સંસ્થા સંભાળી હતી. અમદાવાદમાં નવરંગપુરામાં હતી. પ્રમુખ બન્યા પછી જ મેં પૂછ્યું કે આ કેટલી જગ્યામાં છે, તો મને અધિકારીઓ 600 વારમાં. મને અંદરથી ઉદ્ગાર નીકળ્યો કે ખેડૂતની ઓફિસ વારમાં હોય કે વીઘામાં? મને આ નહીં પોય, હું વીઘામાં કરીશ. અને 4 વર્ષમાં જ ડિવિડન્ડ વધારીને 20%, 21%, 22% સુધી આપવાનું શરૂ કર્યું. દેશમાં સૌથી હાઈએસ્ટ. અને આ અત્યારે બેઠા છે ઓફિસ ખરીદી 10,000 મીટર કરતાં વધારે જગ્યા, એટલે 4.5-5 વીઘામાં ખરીદીને મેં આજે જોઈ રહ્યા છું. એજીએમમાં મેં કીધેલું હું આ ગુસ્કો માસુલને કોઓપરેટિવ જગતનું મોડલ આપીશ, આત્મા કોઓપરેટિવ રાખીશ. 22% ડિવિડન્ડ આપતો હતો, એનો આત્મા હતો કોઓપરેટિવનો. મોડલ જોઈ શકો, કોઓપરેટિવ જગતનું આપ્યું. સરકારે ગયા વર્ષે નિર્ણય કર્યો કે કોઈ પણ સંસ્થા 20% કરતાં વધારે ડિવિડન્ડ નહીં આપે કે, એટલે આ વર્ષે અમે 20% આપ્યું, કારણ કે સરકારનો નિર્ણય છે એ અમારે પાલન કરવાનું આવે. 20% ડિવિડન્ડ આપવું ઇફકોની હારવાર. ગુજરાતમાં એકમાત્ર કોઈ સંસ્થા 20% ડિવિડન્ડ આપતી હોય તો ગુસ્કો માસુલ છે. એટલે ઉપરવાળાની કૃપા છે, અનાયાસે બોલાઈ જાય, પણ એનું પાલન કરવાની જવાબદારી ઈશ્વર પોતે લેતો એ મને સરળતાથી એ બધી વ્યવસ્થા કરી આપી દે છે. અને પાછું એવું કે આ બધું બનાવીને તો સરકારનું જ છે, સરકારનું બધા માટેનું છે, એટલે જાહેર જીવન માટે, પબ્લિક માટે જ છે. તો ઈ ભાવના ઈ જાહેર જીવન થ્રુ એ ભાવના સંઘની મૂળ બાળપણથી પોતા માટે કરતા સૌ માટે સૌ માટે કરવું, સૌ માટે કરવું, સાચી વાત છે. દિલીપભાઈ, આપની પાછળ શું લેગસી છોડવા માંગો છો? દેશની એકતા મજબૂતાઈથી જળવાઈ રહી, એ જે વિચારધારા છે, એ વિચારધારાનો પ્રસાર પ્રચાર ઘણો થાય છે. એને લોકો અનુસરે એવું વાતાવરણ ઊભું કરવું જાહેર જીવનમાં ખૂબ જરૂરી છે. ભાષણ ગમે એટલું કરીશું, પણ હું એમાં દાખલો દઉં છું. રાષ્ટ્રપતિ કે ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ કે વડાપ્રધાન એ ટોપ કક્ષાઓ કહેવાય. કોઈ સલાહ વ્યક્તિને આપે, આમ કરો તેમ કરો. એક ફકડ ગિરધર સાધુ સંત, જેને ક્યાં બપોરે જમવું, સાંજે જમવું, ક્યાં રહેવું એ ઠેકાણું નથી. આપણે ઘેર કોઈ આવે કે મારો જેટલો મસાલા વધારે છે, મીટિંગ બેસવું છે, મહાત્મા એને આશીર્વાદ આપવાનો વ્યક્ત થાય. એની બાળકને બોલાવીને ક્યારેક નથી બોલાવીને ક્યારેક જે બે શબ્દો કહે છે એની અસર થઈને એ વ્યસન થઈ જાય છે. કીધેલા ચીફ જસ્ટિસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજને ફાંસી દેવાનો હુકમ સત્તા છે, ફાંસીનો કાયદો ઘડવાની સત્તા પાર્લામેન્ટને છે. એના કોઈ સભ્યો કે એના કોઈ વડા કે આવી સલાહ દેશે, એની કેટલી અસર થાય કે ફકડ ગિરધર માણસ સલાહ દે એની કેટલી અસર થાય આપણે સૌએ અનુભવ્યું. વાણી, વર્તન, વ્યવહાર સીધી લીટીમાં હોય તો વિશ્વાસ બેસે. 100%ની વાત છે. વાણી વિલાસ કે વ્યવહાર કે અનુસરણ પોતાનું સીધી લીટીમાં ન હોય તો એની અસર કેટલી થાય છે આપણે જોઈ શકીએ. લાલ બહાદુર શાસ્ત્રી મને યાદ છે,
કીધેલું કે 1 ટાણું આપણા દેશમાં અનાજની તંગી છે, તમે ઉપવાસ કરો. હું લગભગ 4થું 5મું ભણતો હોઈશ, 7મું ભણતો હોઈશ. સવારે સ્કૂલે ગયા તો સમાચાર જે પદ્ધતિ હતી, પ્રાર્થના પછી સમાચાર વાંચે. વડાપ્રધાને કરેલી અપીલ, 1 દિવસ ઉપવાસ કરવો. મેં બીજી જગ્યાએ કીધું મારે ઉપવાસ કરવો. મને કે 3 મહિનો નથી, કોઈ વાર નથી, શેનો ઉપવાસ કરવો? આપણો પ્રધાનમંત્રીએ કીધું. એક બાળક ઉપર આવડી અસર પડે. લાલ બહાદુર શાસ્ત્રીના વ્યવહારની અસર લોકો સુધી હતી. એવી રીતે હું MP હતો, પોખરણમાં અણુ ધડાકો કર્યો. અચ્છા, એ તમે MP હતા ત્યારે જ? જી, બરાબર. અને અટલજી વડાપ્રધાન હતા. અમેરિકા સહિત કેટલાક દેશોએ આપણે આર્થિક વ્યવહારને પ્રતિબંધ મૂક્યો. ખાંભા તાલુકાના એક ગામમાં અમરેલી જિલ્લા બેંક તરફથી પહેલું આકસ્મિક વીમા યોજના કરેલી. એક આહિર સમાજના યુવાનને સર્પદંશથી એનું મરણ થયેલું. એ નિમિત્તે ₹1,00,000 અમે ચેક આપવા ગયા. કાર્યક્રમ હતો ગામમાં, ચેક આપ્યો. પછી ગામના 2-4 આગેવાનો મને રૂમમાં બોલાવ્યો. મારા હાથમાં ₹5,000 મૂક્યા. એટલે હું થોડીક મારી ભ્રમણ શેના હું સમજો કે ના, અમેરિકાની દુનિયાએ કીધું ભારત ત્યારે આર્થિક વ્યવહાર નહીં કરીએ. તમે કાલ ભાષણમાં કીધું કે મારે ઉતાવળથી દિલ્હી પહોંચવું છે, તો અમારા વતી અટલજીના ગામ વતી પૈસા આપજો અને કહેજો કે મૂંઝાઈને અમે બેઠા છીએ ગામડાવાળા. બીજે જ દિવસે એક ગામમાં મારા કાર્યક્રમમાં આવીને ગામડાના લોકો, અમે ગામમાં ઘેરે ઘેરે જઈને ₹2, ₹5, ₹10 ભેગા કરીને કર્યા છે, અટલજીને આપવાના છે, તમે આવવાના છો, એટલે તમારા દ્વારા. તો મને લેવાનો અધિકાર નથી, મામલતદારમાંથી ઓફિશિયલી સરકાર ત્યાં જમા કરાવવાના હોય, પણ તમારી અટલજી પ્રત્યેની દેશ પ્રત્યેની શ્રદ્ધા છે એ અટલજીને ચોક્કસ પહોંચાડીશ. અને મેં એ વાત એને પહોંચાડી કે અમારા આ એક ગામમાં આ રીતની પરિસ્થિતિ અમે અનુભવી છે, એટલે ગામ દેશ તમારી જોડે છે. ગામડામાં સંદેશા પહોંચી ગયા છે કે જે નિર્ણય કરશો એની સાથે છે. નરેન્દ્રભાઈએ કોરોના વખતે દીપક જલાવો, થાળી વગાડો, જ્યારે જ્યારે જે કોઈ એલાન કર્યા, દેશ આખો એની ટીકાઓ કરતા હતા, ટીકા કરવાવાળા, પણ દેશની જનતાએ એને અનુસર્યા. આ લોકોના વ્યવહાર ઉપરની અસરો હોય છે નેતૃત્વની. એક આપણા અટલ બિહારી વાજપેયીજી અને એક અબ્દુલ કલામ સાહેબ, આ 2 એવા નેતૃત્વ, 2 એવા લોકો જોયા. તમે તો પોખરણની વાત કરી એટલે એમાં મને એક પ્રશ્ન અથવા પ્રસંગ યાદ આવ્યો કે આ 2 નેતૃત્વ, 2 વ્યક્તિત્વ એવા કે આના લગભગ નહીવત દુશ્મનો છે, અથવા આના લગભગ નહીવત છે જે આ લોકોની કોઈ ટીકા કરતું હોય, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સમાજ, કોઈ પણ વર્ણનો વ્યક્તિ, ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય કે કાંઈ પણ. એમ તો અમને નજીકથી મળ્યા તો એમની ઓરા શું હતી? બિકોઝ એ લાવો તો જે આપને મળ્યો કદાચ અમારા નસીબમાં નથી. જી જી, મને અટલજી યારે 4 ટર્મ કામ કરવાનો મોકો મળ્યો. અટલજી મારી ચૂંટણીમાં પ્રચારમાં આવ્યા હતા 85માં. હું પહેલી વખત લોકસભામાં ચૂંટાઈને ગયો. નરસિંહરાવ વડાપ્રધાન હતા, માધવરાવ સિંધિયા એટલે રાજમાતાના દીકરા, એ કોંગ્રેસમાં હતા અને મંત્રી હતા. એમણે એક ભાષણ કર્યું બહાર, એની આમ સભામાં, એના વિસ્તારમાં, કે ભાજપ દેશદ્રોહી છે. આ ઉલ્લેખ આવ્યો. ભાષણ કરતાં કરતાં એણે એક ભાષણનો આ ઉલ્લેખ કર્યો. બીજે દિવસે અમે લોકસભામાં બધાએ હોબાળો કર્યો, ભાજપના સાંસદોએ, કે માધવરાવ સિંધિયા માફી માગે. અમને જડતાવાદી કયો, કોમવાદી કયો, બાકી જે કેવું કહ્યું, પણ રાષ્ટ્રદ્રોહી તો ન જ કહીએ કાંઈ. ખૂબ અડધો પોણો કલાક ઉપર અમે હંગામો કર્યો. ત્યારે હાઉસ એડજોર્ન થયું. પછી અમારી મિટિંગ મળી, પાછું નક્કી થયું સવારે અડધો કલાક પહેલાં આવી જવાનું. નક્કી કર્યું કે આપણે સૂત્ર ચાલુ રાખવાનું, માફી ન માંગે. બીજે દિવસે 11 દિવસ લગાતાર અમે સૂત્રોચ્ચાર કરી. અડધો પોણો કલાક સુધી હાઉસ એડજોર્ન થાય નહીં. અમે થાકી જાય જગ્યા ઉપર સૂત્રોચ્ચાર કરવામાં. 12મા દિવસે, એ દિવસે મુરલીધર જોશી રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એ લોકસભા રાજ્યસભાના સભ્યો નહોતા.
અટલજી લોકસભા રાજ્યસભાના સંયુક્ત હાઉસના વડા હતા, નેતા હતા. અડવાણીજી લોકસભાના નેતા હતા અમારી પાર્ટીમાંથી. અને અડવાણીજીએ દરખાસ્ત કરી मीटिंगમાં, राज्यसभा लोकसभा भाजपा सभ्यों में लगातार 11 दिन से अपनी जगह पे खड़े होके सूत्रोच्चार कर रहे हैं, लेकिन स्पीकर हाउस एडजॉर्न नहीं कर रहे हैं. तो मेरा प्रस्ताव है कि हम अपनी जगह छोड़ के वेल में जाए और हाउस को डिस्टर्ब करें और हाउस एडजॉर्न करें. તો બાકીના લોકોએ ચર્ચાઓ કરીને બરાબર છે, કારણ કે અટલજી બેઠા છે, રાજમાતા બેઠા છે, અડવાણીજી બેઠા છે, મુરલીધર જોશી બેઠા, શીર્ષ નેતૃત્વ બધું બેઠું છે ને આ દરખાસ્ત આવી, બધા સહમતિ બરાબર છે, આ કરવું જ જોઈએ, સ્પીકર પક્ષપાત કરે છે, એડજોર્ન કરે, બધા પોતપોતાના મતો વ્યક્ત કર્યા. અટલજીએ સમાપન કરવાનું હતું, તો અટલજીએ પછી समापन કરવામાં લીધું. सभी की बात मैंने सुनी है, मोटे तौर पे सबकी राय है कि हमारी जगह छोड़ के वेल में जाके हाउस को एडजॉर्न करवाए और किसी को कुछ कहना. ત્યારે મેં આ સોચો કર્યો. અટલજીને મારું નામ નહોતું આવડતું, મારી સભા કરી ગયા હતા, હજી પહેલી ટર્મ હતી, પહેલું સત્ર હતું. હા બોલીએ ગુજરાત એટલી ખબર હતી, ગુજરાતમાં શું કરે, સભા કરી ગયા હતા, નામ નહોતું યાદ. હું ઊભો થયો. वेल में जाने की छूट देने का आपको अधिकार नहीं है. आटला शब्दों पूरा थया અને જે મારો હુરિયો શરૂ થયો संसद राज्यसभा लोकसभा का, बाजू वालों जबों की बैठ जाओ, किसके सामने बोल रहा है, लोग कैसे लोगों को भेज देते हैं. गुस्सा में બધા મારા ઉપર. અડવાણીએ શાંત કરવા પ્રયત્ન કર્યો, ન થયા. અટલજીએ પ્રાથમિક રીતે હળવા મૂડમાં બધા શાંત રમત. છેવટે અટલજીએ ગુસ્સો કર્યો, ऐसा नहीं चलेगा, सबको सुना, सबको मौका दिया है, किसी की आवाज़ लोकतंत्र में कैसे बंद कर सकते हो, सुनना पड़ेगा. બધા શાંત થયા. हाँ बोलिए. पाछो ऊभो थयो, क्योंकि 6 महीने पहले भोपाल में भारतीय जनता पार्टी की राष्ट्रीय परिषद की आम सभा हुई थी. गुजरात के पदाधिकारी के नाते मैं इनमें उपस्थित था. वहाँ प्रस्ताव हुआ है, जिस प्रस्ताव में देश के हर स्टेट के भारतीय जनता पार्टी के प्रदेश के ऑफिस बेरर, विधायक, लोकसभा के सांसद, राज्यसभा के सांसद, राष्ट्रीय परिषद के सदस्य थे. इनमें प्रस्ताव किया है कि किसी भी हाल में भारतीय जनता पार्टी के सांसद, राज्यसभा, लोकसभा, विधायक, राष्ट्रीय विधायक और कई स्टेट में परिषद है विधानसभा की, वो किसी भी हाल में अपनी जगह छोड़ के वेल में नहीं जाएंगे. मेरा मानना है कि राष्ट्रीय परिषद ने जो फैसला किया है, यहाँ सिर्फ लोकसभा और राज्यसभा के सदस्य हैं, वो राष्ट्रीय परिषद ऊपर यहाँ निर्णय लेने का कोई अधिकार नहीं है. હું બેસી ગયો, બધાના મોટા આમ ચૂપ થઈ ગયા एकदम. અડવાણીજીએ ત્યારે ઉપાડ્યો, दिलीप जी की बात सही है, हमें पता है, आप लगातार 11 दिन से देख रहा है, हमारे बीच राष्ट्रीय अध्यक्ष पहली दफ़ा आए हैं. भारतीय जनता पार्टी संविधान उनका कलम बोला मुझे याद नहीं त्यारे, इनमें व्यवस्था है कि तत्कालीन कोई फैसला लेना है तो राष्ट्रीय अध्यक्ष को ये सत्ता सुप्रत की है. हमने इस सत्ता का उपयोग करते हुए राष्ट्रीय अध्यक्ष को यहाँ उपस्थित रखा है, उनकी मंजूरी ली है, उनके बाद मैंने प्रस्ताव रखा है. મારી વાત તો સમાધાન થઈ ગયું, પ્રસ્તાવ પાસ થઈ ગયો. હાઉસમાં જઈને તોફાનમાં હું આગળ આવેલો. 20-22 દિવસ પછી લોકસભાના પદાધિકારી નિમવાના આવે. એક ચીફ વ્હીપ, 3 ડેપ્યુટી ચીફ વ્હીપ ને 21 વ્હીપ. ચીફ વ્હીપ એક બન્યા, 3 ડેપ્યુટી ચીફમાં મને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવવામાં આવ્યો, બાકીના 21 વ્હીપ. આ નેતૃત્વને એમ કીધું હોય તમને સત્તા નથી, આથી મારું કોઈ યોગદાન હતું નહીં, હજી તો પહેલું સત્ર હતું અને મને ડેપ્યુટી ચીફ બનાવવામાં આવ્યો. તો એ નેતૃત્વની
જે બોલવા માટે સાચી અંતરથી મેં શરૂઆતમાં કીધું કે ભાઈ મનમાં આવ્યું તો કહી દેવાનું, અટલજી બેઠા કરવું, એમને કેવું તમને સત્તા નથી, બાકીના બધા મારો હોબાળો કર્યો હતો એવું માનતા હોય કે અટલજી અમે ન બોલાય, અડવાણી રાજમાતા મુરલીધર રાષ્ટ્રીય અધ્યક્ષ એને અમે ન બોલાય, આવું માનતા હોય એટલે જ મારી વિરુદ્ધ હોબાળો કરતા હોય. હા, બરાબર છે. મારા મનમાં આત્માએ કીધું કે ના કેવું જ જોઈએ, તો એની વચ્ચે પણ પહેલી જ ટર્મમાં આ રીતે બોલી દેવું અને એને પોઝિટિવ નેતૃત્વ લે, એ નેતૃત્વ હતું અટલજીનું. ખૂબ સરસ. આપની જર્નીમાંથી ખૂબ ઇન્સ્પાયરિંગ જર્ની છે અમારા માટે પણ. દિલીપભાઈ, થેન્ક યુ સો મચ Thank you. ફોર ગિવિંગ યોર ટાઈમ, અને ખૂબ સરસ ઇન્સાઇટ આપી ખેડૂતો માટેની આપની જર્નીની. લોકો ઇન્સ્પાયર થશે આનાથી, તો બસ એ જ એક્સપેક્ટેશન સાથે. થેન્ક યુ ફોર ગિવિંગ યોર ટાઈમ. થેન્ક યુ વ્યુઅર્સ ફોર વોચિંગ. સો ધીસ વોઝ દિલીપભાઈ સંઘાણી, ex-minister, Gujarat State and chairman of IFFCO. For all of us, again, IFFCO એ વિશ્વની, જેમ સરે કીધું એમ, વિશ્વની ખૂબ જ મોટી અને પ્રસિદ્ધ ખેડૂતો માટેની સંસ્થા છે. થેન્ક યુ ફોર વોચિંગ અસ. થેન્ક યુ.